નમસ્કાર અને ધ લીગલ સફરમાં આપનું સ્વાગત છે. કલ્પના કરો કે રસ્તા પર એક અકસ્માત થાય છે અને જે ગાડીએ ટક્કર મારી એ ત્યાંથી ભાગી જાય છે. પીડિત વ્યક્તિ ત્યાં જ રહી જાય છે. આવા સંજોગોમાં એમને ન્યાય કઈ રીતે મળશે? કોણ વળતર આપશે? ચાલો આજે આપણે મોટર વ્હીકલ એક્ટના આ ખૂબ જ મહત્વના પાસાને સમજીએ. તો આ જ સવાલનો જવાબ આપવા માટે ભારતના મોટર વ્હીકલ એક્ટમાં બે ખાસ જોગવાઈઓ છે. આ બંને જોગવાઈઓ અકસ્માતના પીડિતોને બને એટલી જલ્દી રાહત આપવા માટે બનાવવામાં આવી છે. ચાલો આ બંનેને આપણે એક પછી એક વિગતવાર સમજીએ. સૌથી પહેલાં આપણે એ પરિસ્થિતિની વાત કરીએ જે આપણે હમણાં જ વિચારી, એટલે કે હિટ એન્ડ રન. આ એવા કિસ્સા છે જ્યાં અકસ્માત કરનાર કોણ છે, તેની ગાડી કઈ હતી, એના વિશે કોઈ જ માહિતી નથી હોતી. કાયદાની ભાષામાં કહીએ તો મોટર વ્હીકલ એક્ટની કલમ 161 મુજબ હિટ એન્ડ રન એટલે એવો મોટર અકસ્માત જેમાં વાહન કે એના માલિકને ઘટના પછી શોધી શકાતા નથી અથવા ઓળખી શકાતા નથી. તો હવે મોટો સવાલ એ થાય કે જો ગાડી કે માલિકની ખબર જ નથી તો પછી વળતરના પૈસા ચૂકવશે કોણ? સામાન્ય રીતે તો વીમા કંપની ચૂકવે, પણ અહીં સરકાર આગળ આવે છે. સરકારે આ માટે ખાસ ફંડ બનાવ્યો છે જેને સોલ્યુશન ફંડ કહેવાય છે અને એમાંથી પીડિતોને વળતર ચૂકવવામાં આવે છે. હવે અહીં એક ખૂબ જ રસપ્રદ વાત છે. 2019માં કાયદામાં એક મોટો સુધારો આવ્યો અને એણે વળતરની આ રકમને ખૂબ જ વધારી દીધી. ચાલુ જોઈએ કે કેટલો ફરક પડ્યો. પહેલાં જો કોઈ વ્યક્તિનું હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ થાય તો વળતરની રકમ ખરેખર ઘણી ઓછી હતી. 1988ના જૂના કાયદા મુજબ પીડિતના પરિવારને માત્ર 25,000 રૂપિયા મળતા હતા. પણ 2019ના સુધારા પછી આ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. સરકારે આ રકમમાં ધરખમ વધારો કર્યો. હવે મૃત્યુના કિસ્સામાં વળતરની રકમ છે પૂરા 2 લાખ રૂપિયા, સીધો 8 ગણો વધારો. આ બતાવે છે કે કાયદો હવે પીડિતોને વધુ સારી રીતે મદદ કરવા માંગે છે. અને આવો જ મોટો ફેરફાર ગંભીર ઈજાના કેસમાં પણ કરવામાં આવ્યો છે. પહેલાં જો કોઈને ગંભીર ઈજા થાય તો વળતરની રકમ તો એનાથી પણ ઓછી હતી. 2019 પહેલાં ગંભીર ઈજા માટે મળતા હતા માત્ર 12,500 રૂપિયા. પણ નવા સુધારા પછી આ રકમમાં પણ નોંધપાત્ર વધારો થયો. હવે ગંભીર ઈજાના કેસમાં 50,000 રૂપિયાનું વળતર મળે છે. તો આ વાત હતી હિટ એન્ડ રનની. ચાલો હવે આપણે એક બીજી પણ એટલી જ મહત્વની જોગવાઈને સમજીએ. હવે એક જુદી પરિસ્થિતિની કલ્પના કરો. માની લો કે અકસ્માત થયો અને આ વખતે આપણને ખબર છે કે કઈ ગાડીએ ટક્કર મારી. ગાડી અને માલિક બંનેની ઓળખ થઈ ગઈ છે, પણ કોર્ટમાં ડ્રાઈવરનો વાંક હતો એવું સાબિત કરવું ખૂબ મુશ્કેલ છે અથવા એમાં ઘણો સમય જઈ શકે છે. તો શું કરવું? આના માટે કાયદામાં નો ફોલ્ટ લાયબિલિટી એટલે કે વાંક વગરની જવાબદારીનો સિદ્ધાંત છે, જે કલમ 164 હેઠળ આવે છે. આનો સીધો અર્થ એ છે કે પીડિતને વળતર મેળવવા માટે ડ્રાઈવરનો વાંક હતો કે નહીં એ સાબિત કરવાની કોઈ જ જરૂર નથી. આ જોગવાઈનો મુખ્ય હેતુ એ છે કે પીડિતને લાંબી કોર્ટ કાર્યવાહીમાંથી બચાવીને ઝડપથી અને ખાતરીપૂર્વક વળતર અપાવવું. પણ હા, એક વાત અહીં ખાસ યાદ રાખવા જેવી છે. જો તમે આ કલમ હેઠળ વળતર સ્વીકારો છો તો એ એક સંપૂર્ણ અને અંતિમ સમાધાન ગણાય છે. એ પછી તમે એ જ અકસ્માત માટે બીજો કોઈ મોટો દાવો કરી શકતા નથી. અને કારણ કે અહીં વાહનની ઓળખ થઈ ગઈ છે, વળતરની રકમ પણ ઘણી વધારે છે. મૃત્યુના કિસ્સામાં અહીં પૂરા 5 લાખ રૂપિયા મળે છે અને ગંભીર ઈજાના કિસ્સામાં 2.5 લાખ રૂપિયાનું નિશ્ચિત વળતર મળે છે. તો અત્યાર સુધી આપણે 2 અલગ-અલગ જોગવાઈઓ જોઈ. કલમ 161 હિટ એન્ડ રન અને કલમ 164 વાંક વગરની જવાબદારી. ઘણા લોકો આ બંને વચ્ચે ગૂંચવાઈ જાય છે. તો ચાલો આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ. જુઓ, સૌથી મોટો અને મૂળભૂત તફાવત છે વાહનની સ્થિતિનો. હિટ એન્ડ રનમાં વાહન અજાણ્યું હોય છે, એની કોઈ ઓળખ નથી હોતી. જ્યારે વાંક વગરની જવાબદારીમાં વાહન જાણીતું હોય છે. આ જ કારણે ચૂકવનાર પણ બદલાઈ જાય છે. હિટ એન્ડ રનમાં સરકાર સોલ્યુશન ફંડમાંથી ચૂકવે છે, જ્યારે બીજા કિસ્સામાં વાહન માલિક અથવા તેની વીમા કંપની ચૂકવે છે. અને સ્વાભાવિક રીતે આ જ કારણે વળતરની રકમમાં પણ મોટો તફાવત જોવા મળે છે. ભલે આ બંને જોગવાઈઓ અલગ-અલગ પરિસ્થિતિઓ માટે હોય, પણ એ બંને પાછળનો જે હેતુ છે, જે વિચાર છે, એ એકદમ સમાન અને ખૂબ જ ઉમદા છે. મોટા વ્હીકલ એક્ટ એ માત્ર વાહન વ્યવહારના નિયમો માટેનો કાયદો નથી, એક સામાજિક કલ્યાણકારી કાયદો છે.
એનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર કોનો વાંક હતો એ શોધવાનો નથી, પરંતુ અકસ્માતથી પ્રભાવિત થયેલા પીડિતો અને તેમના પરિવારોને તાત્કાલિક આર્થિક મદદ પૂરી પાડીને એક સુરક્ષા કવચ આપવાનો છે. આખી ચર્ચા આપણને એક ખૂબ જ મહત્વપૂર્ણ સવાલ પર લાવીને ઊભી રાખે છે. શું આ નિશ્ચિત અને ઝડપી વળતરની જોગવાઈઓ પીડિતો માટે ન્યાયની પ્રક્રિયાને ખરેખર સરળ બનાવે છે, કે પછી તે અમુક જટિલ કેસોમાં જ્યાં નુકસાન ઘણું વધારે હોય ત્યાં પૂરતું વળતર મેળવવાની સંભાવનાને મર્યાદિત કરી દે છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. આશા છે કે આજની ચર્ચા તમને ઉપયોગી લાગી હશે. જો તમને આ વિષયમાં વધુ જાણવામાં રસ હોય તો અમારી ચેનલ ધ લીગલ સફરને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.